ત્યારે જાય છે ચોટીલા ચામુંડ દર્શન એ પણ પગપાળા કેમ થાય ભાઈ થોડા થોડા જો મિત્રો અહીંયા ચાલુ છે ડેમોલેશન નું કામ. હેલો ગુજરાતની પબ્લિક કેમ છો બધા મજામાં છે બધા જય માતાજી ને ત્યાં શહેરમાં હાલી નીકળી ગયા હે પગપાળા બ્લોગ અડધે ચાલુ કર્યો હોય અડધા ને એટલે નીકળ્યા છે જો રસ્તામાં છે અને અત્યારે જાય છે ચોટીલા ચામુંડ દર્શન એ પણ પગપાળા જો અત્યારે હું ને અત્યારે ગયે આગળ અમારે કેટલાય છે જો જાય સંઘે આખો અંબે પાછળ હે પણ ચાલો જે 8:30 જેવું થયું હોય જોઈ કેટલા વાગે પહોંચે 25 કેટલું થાય 25-30 કિલોમીટર થઈ જાય એટલું થાય છે. ચાલો તો જોઈ ક્યારે પહોંચી ત્યાં નીકળી ગયા છે જો ત્યાં ઝાકળ ફરતી બાજુ. ચાલો લેટ્સ ગો. તો મિત્રો અત્યારે 10 કિલોમીટર લગભગ કાપીને હવે ભીડમાં ગીરી ગયા છે યાર. જો બધાને કેમ થાય હાલા જાય કાંઈ થતું ને જો હમણાં આગળ 4-5 છે પાછળ 2-3 રહી ગયા ને આમ વચ્ચે જો અમે તે એટલા ભીડમાં ગીરી ગયા છે. ભીડ બહાર અહીંથી થાય 14 કિલોમીટર હજુ ને ભીડ બહાર નીકળીને પછી લગભગ 5 જ થાય પણ ભીડ બહાર નીકળવું મોંઘું ત્યાં ખાઈનું જો આ ભેડિયા છે બધા. ચાલો હજુ કપડેલું કાપી નાખી પછી જોઈ. તો મિત્રો આ જો ખાયણું છે ભેડિયા ની અહીંયા જો સામે છોકરા પતંગ અહીંયા ઉડાડે પાછી ઉતરાયણ હે ને સામે છે ભેડિયા આ છે ખાયણ જો કેટલી મોટી અને અમારા ગલુડિયા છે ને 1-2 કિલોમીટરથી હારે છે જો સામે જો કપાઈ કેવડા ખાલી ટ્રેક્ટર લાગે જો આ ખાયણ છે જો ભેડિયાની આવું છે વીડમાં જો કેવડી ખાયણ છે ટ્રેક્ટર નાના લાગે માણસો દેખાતા નથી અને સામે છે ભેડિયો જો બીજા કલુડામાં હારે આવે છે જો શું થાય વીડમાં થાય થઈ ગયા છે. ચાલો કપે એટલે જલ્દી કાપી નાખી જો પતંગ હોય જાય જગ્યાએ જો અહીં ઘણી વીડમાં રહેતા હોય ને ચગાવે. ચાલો લેટ્સ ગો. તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે અને લગભગ 20 કિલોમીટર કાપીને પહોંચી ગયા છે જાનીવડલા વટી ગયા છે ને હાઈવે ચડવાનું તૈયારી છે ને અહીંયા જો ચોટીલાનો ડુંગર દેખાય જો અહીં પણ હજુ નથી દેખાતો જો દેખાડજો હમણાં ઝાડવા આડા આવે આમાં જો સંગ નાખવા અહીંયા આગળ હાલો જાજો અને આમ તે પાછા રહી ગયા જો હું હે મારી બેન હે ને મારે બનાવી છે આ દેખાણો જો ડુંગર. ચાલો હજી 5-7 કિલોમીટર કાપવાનું છે પાઇપ નાખીને માથે તડકો માથે થઈ ગયો. ચાલો લેટ્સ ગો. દેખાણો મારે બની લેવાય જાય આમ જો જો લીલા કલરનો હે હવા વહી ગઈ ને જો હોય જ ને જો આ ડાયનાસોર હે ઘોડો નથી જો હવા વહી ગયેલી આવલો ઉત્તરાયણનું આવું મળ્યું છે અમને. એ દોરો કેવડો કે આવી જો હે ઉડાડો હાલો ડાયનાસોર આવી ગયો હવે. અને આ કોક ભાઈ બેઠા શું ભાઈ તમારું નામ? મારું નામ રાહુલભાઈ. તમે અહીં કેમ બેઠા? ધીરુભાઈ અહીં કેમ બેઠા તમે? હું જાઉં છું ચોટીલા જાસ આમ હાલીને જાય છે ને આમાં મોટરસાઇકલ લઈને આવ્યો જો આપણને હાલમાં તાપ પડે અમારે હાર શેક આગળ જાય પાણી બોટલ ને એવું લેતો જાય જો હાલો આમ મંડી ભાગવા તું હાલ પાસે જો ને પતંગ ને મૂકવાનું થાય પતંગ મળી છે યાર મારે બનાવી દો આગળ બલૂંગ લઈને જાય બલૂંગ ને ડાયનાસોર. ચાલો હાઈવે આવી ગયો જો હવે નથી આગું જો મિત્રો હાઈવે ઉપર પાછા સરખી રીતના ચડી ગયા સામું જો ડુંગર આવી ગયો. ચોટીલા ફાઇનલ પહોંચવા આવ્યા છે કેમ થાય ભાઈ? થોડા જ નહીં બહુ નહીં અમારા સંઘમાં જો કેટલા આગળ હાલે છે ને બધા 12-13 જણા થાય. ચાલો હવે અડધી કલાકમાં પહોંચી જાય ચાલો.
મિત્રો ચોટીલા પહોંચી ગયા ડુંગર જો માતાજી હવે ગેટ છે ને હવે ચાલો પહેલાં દર્શન કરતા હોય ઉપર ચડીને પછી મળી ચાલો લેટ્સ ગો એક આજે ચડવાનું છે હાલીને આવ્યા છે પણ શું થાય જો ટ્રાફિક જોવો તમે અત્યારે વાસી ઉત્તરાયણ ચાલો બધા આગળ વહી જાય બે પછી બધા ઉપર જાય ફાઇનલી મિત્રો ઉપર મસ્ત આવી ગયા છે અને મસ્ત દર્શન થઈ જાય ચામુંડમાના ને અહીંયા જો નજારો ચોટીલા દર્શન થઈ જાય એમાં બધા ફોટા બોટા પાડે પબ્લિક છે અત્યારે તડકાને ફોટા નતા રહેતા નહીં જો આવો છે કંઈક નજારો ચા પડજો ચાલો પછી નીચે આવેલા હા પણ હવે આમ હોય બધા વહી ગયા ચાલો ફાઇનલ ભાઈ નીચે આવી ગયા મસ્ત ડુંગર નહીં જો અમે છે ડુંગર ચાલો હવે ઘરે જવાનું પછી મળી જો મિત્રો અહીંયા ચાલુ છે ડિમોલેશનનું કામ જો અમે જીસીબી હાલે જો આ બધી જો સાફ કરી નાખ્યું અહીંયા દુકાન હા છે બહારનું જો ડિમોલેશનનું કામ ફાઇનલી મિત્રો મસ્ત બધા ઘરે આવી ગયા ગામમાં અને જો પતંગ સગ્યા અત્યારે વાસી ઉત્તરાયણની જો આજ વધારે